સફળ માણસની ચમકથી જ લોકોને મતલબ હોય છે દોસ્તો, પણ તેને કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું। દોસ્તો, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। તો દોસ્તો, આજે હું ઘીની રેસીપી લઈને આવી છું। ઘણા બધા લોકો જોડે ઘી છે એ સારું નથી બનતું અથવા તો બનાવે છે તો એનામાં બહુ બધી બદબૂ જેવી સ્મેલ આવતી હોય છે। તો આજે આપણે જે રીતે ઘી બનાવીએ છીએ એમાં જરા પણ સ્મેલ નહીં આવે અને તમારું વર્ષોના વર્ષ ઘી જે છે ને સુગંધીદાર રહેશે, તાજું રહેશે। તો ચલો, સૌથી પહેલાં આપણે માખણ જે હોય છે, માખણને આપણે એક તપેલીમાં આવી રીતે લઈ લઈશું। જે બાઉલમાં તમે માખણ કાઢેલું હોય એમાં આપણે ગરમ નથી કરવાનું, બીજી એક તપેલીમાં આવી રીતે માખણ લઈ લેવાનું છે। જો તમે પહેલાં માખણ ના ધોયેલું હોય તો એક વખત ચોખ્ખા પાણીથી માખણને ધોઈ લેવાનું છે અને પછી આપણે આ તપેલીને ગેસ પર ધીમા ગેસે આને ગરમ કરવાનું છે। આપણે ત્યાં સુધી ગરમ કરીશું જ્યાં સુધી અંદરનું જે માખણ જે છે એ એકદમ મેલ્ટ ના થઈ જાય, ત્યાં સુધી ધીમા ગેસે આપણે એને મેલ્ટ થવા દઈશું। જો ફ્રીજમાં મૂકેલું માખણ હશે તો એને મેલ્ટ થતાં 3 મિનિટ જેટલું થશે અને જો બહાર તાજું જ માખણ, ફ્રેશ માખણ હશે તો એને ગરમ થતાં માત્ર 2 જ મિનિટ થશે। તો એ ગરમ થઈ જાય, પૂરેપૂરું મેલ્ટ થઈ જાય પછી આપણે એને ગાળી લેવાનું છે। આ ગાળવાથી શું થશે કે જ્યારે પણ તમે દહીં જમાવ્યું હોય અને દહીં થોડું આગળ પડતું આકરું થઈ ગયું હોય ત્યારે શું થાય છે કે ઉપર ફોદા જેવું થઈ જાય છે। ફોદા પછી માખણ નથી થતું, તો આવી રીતે તમે કરશો ત્યારે એમાં એ વધારાના જે હોય છે ફોદા વગેરે એ મેલ્ટ નથી થતા, એ આમાં નીકળી જશે તમે ગાળશો ને એટલે। અને આ ફોદાને તમે રોટલીનો લોટ બાંધો એમાં તમે આને ઉમેરી શકો છો, રોટલી એકદમ સોફ્ટ બનશે। તો આપણે એને સાઈડમાં કરી લઈશું અને ફરીથી જે તપેલીમાં આપણે માખણને ઓગાળ્યું હતું એ જ તપેલીમાં ફરીથી આપણે આ માખણ મેલ્ટ જે કર્યું છે ફરીથી આપણે એમાં લઈ લઈશું। ગાળી લીધા પછી આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે ઠંડુ થાય એટલે। 3 કલાક પછી આપણે ફ્રીજમાંથી બહાર કાઢવાનું છે અને કાઢ્યા પછી પણ આપણે 5 મિનિટ મૂકી દેવાનું છે એમના એમ। અને 5 મિનિટ પછી તમારે અંદર આવી રીતે ચમચાની મદદથી આપણે અંદર પહેલાં એક ખાડો કરવાનો છે, આવી રીતે હોલ પાડવાનું છે। તમે જોશો કે ઉપરનો જે ઘીવાળો ભાગ છે એ એકદમ જામી ગયો છે અને જે છાશ છે, પાણી છે એ એમને એમ જ રહ્યું છે। તો તમે આવી રીતે ઉપરનો ઘીવાળો ભાગ કાઢશો એટલે છાશ જે બધી છે એ નીચે રહી જશે અને આપણે શું કરવાનું છે, ફરીથી ગળણીથી આવી રીતે ગાળી લેવાનું છે। બધું નથી ગાળવાનું, જે છાશ છે એને આપણે આવી રીતે કાઢી લેવાની છે। ગળણી એટલા માટે લેવાની છે કે ઘીના ફોદા જે છે એ અંદર પડે નહીં એટલા માટે। અને પછી આવી રીતે ગાળીને અંદર જે વધે ઘીનો ભાગ એ ફરીથી આપણે તપેલીમાં નાખી દેવાનું છે। અને આ જે છાશ છે જે ઘીમાંથી નીકાળી છે એ છાશને તમે રોટલીમાં નાખી શકો પાણીની જગ્યાએ, એનાથી રોટલી એકદમ પોચી બનશે। હવે આપણે આ તપેલીવાળા ઘીને ફરીથી ગેસ પર મૂકી દઈશું અને આ બધું એને મેલ્ટ થવા દઈશું। ગેસની આંચ આપણે મધ્યમ રાખવાની છે, એકદમ હાઈ ફ્લેમ પર આપણે એને મેલ્ટ નથી કરવાનું। આપણે ઘી અત્યારે જે બનાવી રહ્યા છીએ એમાંથી જે પણ વસ્તુ નીકળે છે, જે પણ પાણી, છાશ કે ફોદા જે પણ નીકળે છે બધું આપણે રોટલી કે ભાખરીમાં એડ કરવાનું છે, એનાથી ભાખરી રોટલી એકદમ સોફ્ટ બનશે, મોણની જરૂર નહીં પડે। તો અહીંયા ઘી પૂરેપૂરું મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે એની અંદર 1 ચમચી રાજગરાનો લોટ ઉમેરીશું। રાજગરાનો લોટ જે છે અંદર જે ઘીની અંદર જરા પણ કોઈ છાશનો ભાગ હશે તો એ ચૂસી લેશે અને તરત જ ઘી એકદમ છૂટું પડી જશે। જો તમે જોઈ શકો છો કે જેવું મેં અંદર લોટ 1 ચમચી એડ કર્યો તરત જ ઘી એકદમ છૂટું પડી ગયું। તમે જોઈ શકો છો કે ઘી કેટલું આપણું સરસ બનીને તૈયાર થઈ રહ્યું છે।
તમે આની અંદર સિંગોડાનો લોટ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે, જેનાથી શું થશે કે ઘી જે છે ને એકદમ સરસ બનીને તૈયાર થશે અને સ્મેલ ખરાબ જે બદબૂ જેવી સ્મેલ આવતી હોય જરા પણ નહીં આવે. અહીંયા ખુશ્બુ આવશે, તમને સુગંધ આવશે, ક્યાંય દૂર દૂર સુધી ઘરમાં એકદમ ઘીની મસ્ત સુવાસ ફેલાઈ જશે. તો હવે આ ઘી તૈયાર થઈ ગયું છે. આપણે એને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. પછી આપણે એને ફરીથી ગળણીની મદદથી આપણે એને બાઉલમાં કાઢી લઈશું, ગાળી લઈશું. તમે ઘીનો કલર જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે ઘી આપણું કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. દોસ્તો, આવી રીતે જો તમે ઘી બનાવશો ને તો ઘી તમારું ક્યારેય બગડશે નહીં. હું હંમેશા આવી રીતે જ ઘી બનાવું છું. દોસ્તો, તમને જો આ મારી રેસીપી જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સમાં શેર કરજો, જેથી એ લોકો પણ ઘીની આ રેસીપી આ રીતે જાણી શકે અને એ લોકો પણ બનાવી શકે. તો દોસ્તો, હું આવી નવી નવી રેસીપી તમારી માટે લાવતી જ રહું છું. તો મળીએ છીએ નવી રેસીપી સાથે, નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ.